ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે એકદમ સારા એવા ટોપિક વિશે વાત કરવાની છે, જેનું નામ છે સંઘાત. કોલ્યુઝન વિશે તમે સાંભળેલું હશે. તો પહેલા સમજી લઈએ કે કોલ્યુઝન એટલે કે સંઘાત કોને કહેવામાં આવે. તો આમાં શું હશે કે બે બોલ હોય, એ અથડામણ અનુભવે તો શું થઈ જશે કે ભાઈ જો કાંઈ નહીં, એકદમ સિમ્પલ કરવાનું છે. પહેલાં એક બોલ લેવાનો છે ને બીજો એક બોલ લેવાનો છે. જે બીજો બોલ છે ને એને સ્થિર રાખવાનો અને પેલા બોલને આપણે ગતિમાં લાવી દેવાનો. સમજાયું? તો હવે શું થઈ જશે, બંને સંઘાત અનુભવશે, બંને અથડામણ અનુભવશે. એટલે કે બંને બોલ હવે એક સાથે ગતિ કરશે. પેલા જે સ્થિર હતો બરાબર, એ પણ શું આવી જાય તો કે ભાઈ ગતિમાં આવી જાય. તો આ થઈ ગયું સિમ્પલ સંઘાત વિશે વાત, કોલ્યુઝન વિશે વાત. અને સંઘાત હોય બરાબર ત્યારે જે વેગમાન હોય ને એનું સંરક્ષણ થાય છે. આયા જે તમારું વેગમાન હોય, જે મોમેન્ટમ હોય એનું કન્ઝર્વેશન આપણને જોવા મળશે. હવે જે સંઘાત છે ને એના બે પ્રકાર છે. એક આવે તમારું ઇલાસ્ટિક કોલ્યુઝન એટલે કે સ્થિતિસ્થાપક સંઘાત, અને બીજું આવે ઇનઇલાસ્ટિક કોલ્યુઝન એટલે કે અસ્થિતિસ્થાપક સંઘાત. તો બંનેમાં ફરક શું છે એ સમજી લઈએ. તો આયા જે તમારું ઇલાસ્ટિક કોલ્યુઝન છે એમાં વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થઈ જશે. એટલે કે અથડામણ પહેલાં અને અથડામણ પછી જે બંનેની શું કહેવાય કે જે વેગમાન, જો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન હોય એને એ ના બદલાય બરાબર, એ કેવું રહે, એ અચળ રહે છે. અને એવી જ રીતે ગતિ ઉર્જા પણ તમારી આયા કોન્સ્ટન્ટ રહીએ. અને જે અસ્થિતિસ્થાપક સંઘાત છે એટલે કે ઇનઇલાસ્ટિક કોલ્યુઝન છે, એમાં શું જોવા મળશે, એમાં વેગમાનનું સંરક્ષણ તો થઈ જશે. જો સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય બરાબર, સંઘાતમાં જે વેગમાન હોય ને, જે તમારો મોમેન્ટમ હશે એ કન્ઝર્વ રહે. પણ જે તમારી આ ગતિ ઉર્જા છે ને એ અથડામણ પહેલાં અને અથડામણ પછી બે સમાન નહીં રહેતી, એટલે કે એમનું સંરક્ષણ નહીં થઈ જાય. તો આયા આપણે શું કરવાનું છે કે જો બે કેસ લેવાના છે. પહેલાં તો આયા તમારું જે અસ્થિતિસ્થાપક સંઘાત છે, સમજાયું? એના માટે આપણે એક ડાયમેન્શન માટે કેટલું તમારા ઇક્વેશનો આવશે વેગના, અંતિમ વેગ, એ આપણે ગોતીશું. અને બીજું શું કરવાનું છે, આયા જે તમારો સ્થિતિસ્થાપક સંઘાત છે એના માટે કેટલી એના માટે ગતિ ઉર્જા અને જે તમારો વેગમાન છે એ બંને કેવા રહે, કોન્સ્ટન્ટ રહે. તો એના માટે પણ બહુ સારા એવા ઇક્વેશનો બનાવીશું. તો જો શરૂ કરીએ. ટોપિકનું નામ છે સંઘાત બરાબર, કોલ્યુઝન. સંઘાત વિશે વાત કરીએ, જેનું નામ છે તમારું અસ્થિતિસ્થાપક સંઘાત. આ બહુ સારું એવું છે, સમજીએ કઈ રીતનું હોય. તો આમાં જે તમારી શું થઈ જશે, જે કહ્યું એ પ્રમાણે વેગમાનનું સંરક્ષણ થાય છે બરાબર, સંરક્ષણ થઈ જશે. વેગમાન હોય ને એ ના બદલાય, પણ ગતિ ઉર્જા હશે એનું સંરક્ષણ નહીં થતું. ગતિ ઉર્જા હશે એ શું રહે, એનું સંરક્ષણ નહીં થઈ જાય. સમજાયું? જે પ્રારંભિક ગતિ ઉર્જા અને જે તમારી અંતિમ ગતિ ઉર્જા હશે એ સમાન નહીં રહે. તો હવે આને સમજીએ કે કઈ રીતનું આમાં હોય. તો જો મેં જે પ્રમાણે તમને કહ્યું એ પ્રમાણે આમાં શું કરવાના છે, બે બોલ લેવાના છે બરાબર. આ શું હશે, અથડામણ પહેલાંનો જે કેસ છે એ અથડામણ પહેલાં. અત્યારે તમને કાંઈ નહીં જોવા મળશે બરાબર, અથડામણ પહેલાં. અને આ કેસ લેવાનો છે અથડામણ પછી. આ બિફોર અને આફ્ટર કેસ હશે. હવે જો મેં તમને કહ્યું કે આમાં જો આનું દળ હશે M1 રાખીએ, આનું દળ M2 રાખીએ. સમજાયું? આનું દળ હશે M1 અને આનું દળ હશે M2. હવે આનો કંઈક ને કંઈક વેગ હશે V1I, આ દિશામાં ગતિ કરે. અને આનો વેગ કેટલો હશે, V2I બરાબર. પણ આનો વેગ કેટલો હશે, અહીંયા શૂન્ય હશે. શા માટે શૂન્ય? કેમ કે જો આ બોલ ગતિમાં હશે, જે પહેલા નંબરનો બોલ છે એ ગતિમાં હશે, પણ બીજા નંબરનો બોલ છે એને શું રાખવાનો છે તો કે ભાઈ એને સ્થિર રાખવાનો છે, એ ગતિમાં નહીં હોય. સમજાયું? હવે શું થઈ જશે કે જો આનો વેગ V1I, આનો વેગ કેટલો છે, M2 દળવાળો પદાર્થ હશે એનો V2I જેટલો બરાબર, એ શૂન્ય હશે કેમ કે એ સ્થિર છે. હવે શું થઈ જશે કે જો એક ગતિમાં હોય અને બીજું કેમાં હશે, સ્થિર હશે. તો હવે શું થઈ જશે કે ભાઈ બંને ગતિમાં આવી જાય કે નહીં બરાબર, બંને બોલ હશે એ કેમાં આવી જાય, ગતિમાં આવી જાય. તો ડાયરેક્ટ લખીએ. હવે શું થઈ જશે કે બંને ગતિમાં આવી જાય અને આનો વેગ બદલાઈને જો મેં ડાયરેક્ટ લખી નાખ્યું
એમ સમજાયું, બે બોલ એક સાથે હવે ગતિ કરશે, અલગ અલગ પણ ગતિ કરે. આમાં શું કર્યું, બંને એક સાથે ગતિ કરશે, બંને બોલ ભેગા થઈ જશે M1 અને M2 અને એક સાથે ગતિ કરે. શું કહેવાય, એક ડાયમેન્શનમાં, બરાબર, એક પરિમાણમાં ગતિ કરે. હવે જો આનો વેગ બદલાઈને કેટલો થઈ ગયો, અંતિમ વેગ VF રાખી દઈએ. અને બીજા કેસમાં જોશું, બરાબર, કે સ્થિતિસ્થાપક સંઘાત હોય એના માટે અલગ અલગ ગતિ કરાવીશું. પણ અત્યારે શું કે જો આનો દળ હશે M1 અને આનો હશે M2, બંનેને ભેગા કરી નાખ્યા અને કુલ વેગ કહી દઈએ, બરાબર. કુલ વેગ અહીંયા કેટલો થઈ ગયો, બંનેનો VF જેટલો થઈ ગયો. સમજાયું ને? આ એકદમ સિમ્પલ કેસ છે. તો આ જો બંને સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થઈ જશે. સમજાયું? બંને સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય જ, એટલે તો એને સંઘાત કહેવામાં આવે. પણ ગતિ ઉર્જાનું નહીં સંરક્ષણ થઈ જાય. એ ગતિ ઉર્જા હશે ને બદલાશે, અંતિમ અને પ્રારંભિક સમાન નહીં રહી આ કેસમાં. પણ સ્થિતિસ્થાપકમાં બંનેનું સંરક્ષણ થઈ જશે. પહેલાંની ગતિ ઉર્જા અને પછીની એ બંને સમાન રહેશે. તો એ સમજવાનું. બસ હવે શું કરવાનું છે, આમાં જો આ અંતિમ વેગ કેટલો હોય VF એનું મૂલ્ય ગોતવાનું છે અને આ V1I કેટલો હોય એનું મૂલ્ય ગોતવાનું છે. તો પહેલાં શરૂઆત કરીએ. જો અહીંયા શું થઈ જશે, વેગમાનનું સંરક્ષણ. વેગમાનનું સંરક્ષણ થઈ જશે, એટલે કે વેગમાન કેવું રહે તમારું, એ કોન્સ્ટન્ટ રહે. પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન એ નહીં બદલાય. એ તમારું કેવું રહે, એ જો પહેલાંનું અને પછીનું બંને સમાન રહેવું જોઈએ, બરાબર. 10 હોય તો અહીંયા પણ 10 રહેવું જોઈએ. તો અહીંયા લખો, જો આનું પહેલાં શું થઈ જશે, પ્રારંભિક વેગમાન ને આના માટે અંતિમ વેગમાન. સમજાયું? PI = PF લખેલું. હવે આપણને ખબર કે આના માટે લખો, પહેલા બોલ માટે લખીએ M1 V1I પ્લસ M2 V2 આપેલું છે ને, V2I, બરાબર. હવે આના માટે લખો M1 પ્લસ M2, બંને એક સાથે લખી નાખ્યા, બરાબર. બંને એક સાથે ગતિ કરશે બંને બોલ, એટલે મેં M1 પ્લસ M2 લખ્યા. હવે જો અહીંયા વેગ કેટલો આપેલો, VF જેટલો. હવે અહીંયા શું થઈ જશે, આ પદ કેવું થઈ જશે, શૂન્ય, બરાબર. કેમ કે અહીંયા તમારો વેગ કેવો છે, શૂન્ય છે. આ સ્થિર છે બીજા નંબરનો બોલ, એટલે એ કેવું થઈ જશે, શૂન્ય. તો શું થઈ જશે, M1 V1I M1 પ્લસ M2 અને VF. આમાં પહેલાં શું કરવાનું છે કે આ VF હોય ને એનું મૂલ્ય ગોતી લઉં, બરાબર. VF તો શું થઈ જશે, M1 એમને રાખી દઉં અને આને છેદમાં લાવી દઉં, એટલે M1 પ્લસ M2 ને અહીંયા શું V1I એ તો વધીએ. મેઇન તમારે આમાં શું ગોતવાનું છે, જો V1F, બરાબર. V1Fની કિંમત આપણને મળી ગઈ. હવે જે V1F છે ને એ અત્યારે એમને રાખો, એને આપણે છે ને એક ઇક્વેશન બનાવીશું. જો આમાં જે ગતિ ઉર્જા છે એ નહીં બદલાય. મેં તમને કીધું ને કે ગતિ ઉર્જા હશે એ બદલાશે, એ કોન્સ્ટન્ટ નહીં રહે, એનું સંરક્ષણ નહીં થાય. એટલે હું શું કરીશ, ગતિ ઉર્જામાં કંઈક ને કંઈક ફેર આવશે, પહેલાંની ગતિ ઉર્જા અને પછીની ગતિ ઉર્જા, અને એના ઉપરથી એક ઇક્વેશન બનાવીશું આ ટાઈપનું વેગ. આ ઇક્વેશન તમને લોકોને ખ્યાલ આવી ગયો ને કઈ રીતનું આવેલું. VF કેટલો હશે, M1 છેદમાં M1 પ્લસ M2 V1I જેટલું. હવે મેં તમને કીધું કે જે તમારી ગતિ ઉર્જા હોય એનું સંરક્ષણ નહીં થાય, તો ગતિ ઉર્જામાં ફેરફાર ગોતો. ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર છે એ ગોતવાનો છે. એટલે હું શું કરીશ, ડેલ્ટા K એમને એમ રાખો, આમ થઈ જાય પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ તમે અંતિમ ગતિ ઉર્જા લખી શકો. સમજાયું? આ શું થઈ જશે, KI માઇનસ KF. હવે બસ કાંઈ નહીં કરવાનું. હવે જો ડેલ્ટા K એમને એમ રાખો, આ સમજાયું ને, ગતિ ઉર્જામાં ફેરફાર ગોતવાનો, એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ એની અંતિમ ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે આપણને ખબર, હાફ mv², બરાબર. હાફ mv². જો ના આ શું થઈ જશે, પેલા જનરલ ઇક્વેશન લખીએ, હાફ m, આ પ્રારંભિક અને આ અંતિમ થઈ જશે. સમજાયું કે એકદમ આ સિમ્પલ ઇક્વેશન. હવે શું કરવાનું છે, જો અહીંયા બે બોલ હશે, બરાબર. M1 પ્લસ M2 એટલે શું થઈ જશે, હાફ M1
નાયા m1 બરાબર v1i એનો સ્ક્વેર ને પ્લસ કરીને હાફ m2 v2i બરાબર આ સમજાયું ને માઇનસ હાફ m1 પ્લસ m2 v1f સ્ક્વેર. મેં શું કર્યું, કાંઈ વસ્તુ જ કરી નથી બરાબર. ડેલ્ટા કે એમને રાખો, બે બોલ માટે ગતિ ઉર્જા લખી. એક તો જો m1 દળ માટે અને બીજું m2 દળ માટે અને બંનેના વેગ લેખા. તો હાફ m1 v1 સ્ક્વેર પ્લસ હાફ m2 v2i સ્ક્વેર સમજાયું ને આ અંતિમ માટે માઇનસ 1/2 પણ અહીંયા બે બોલ હશે, બંનેના દળ એક સાથે આપણે લેશું બરાબર. એટલે m1 પ્લસ m2 ને v1 vf સ્ક્વેર થઈ જશે બરાબર. બસ એટલી વસ્તુ કરવાની છે. હવે જે વસ્તુ આપણને આપી એ લખો. આમાં આપણને ખબર કે જો આ હશે સ્થિર હશે તો ભાઈ જો આનો વેગ કેવો હશે તો કે શૂન્ય હશે સમજાયું. આ ગતિમાં નહીં હોય, ગતિમાં ખાલી m1 હશે તો આ શૂન્ય, તો આ પદ કેવું થઈ જશે શૂન્ય. તો હવે શું થઈ જશે હાફ m1 v1i સ્ક્વેર બરાબર ના એમને એમ રાખો માઇનસ 1/2 m1 પ્લસ m2 નાયા v1f સ્ક્વેર અંતિમ વેગ હશે. હવે મેં જે પ્રમાણે તમને કીધું કે જો v1f સ્ક્વેર એમાં શું મૂકવાનું છે, એમાં આ જે હશે એ મૂકવાનું છે બરાબર. એટલે સિમ્પલ ને એનું સોલ્યુશન કરીશું. તો કાંઈ નહીં કરીએ 1/2 m1 v1i સ્ક્વેર માઇનસ 1/2 m1 પ્લસ m2 નાયા મૂકીએ v1f સ્ક્વેર એની જગ્યાએ જો શું કરીશ, બંનેને એવું હોય તો આપી દઉં m1 સ્ક્વેર m1 પ્લસ m2 બરાબર નાયા v1i એનો સ્ક્વેર થઈ જશે. કરું જો શું કરું, કાંઈ નહીં, આ અહીંયા હશે એને અહીંયા મૂકી દઉં v1f સ્ક્વેર, પણ અહીંયા એનો વર્ગ છે બરાબર. એટલે બધાને વર્ગ લાગી જાય, આને પણ લાગી જાય, અહીંયા જે અંશમાં આ છેદમાં છે બરાબર એને લાગી જાય અને આને પણ લાગી જાય છે બરાબર. બીજું આમાં કાંઈ નહીં કરવાનું, બસ હવે સિમ્પલ આને ખાલી ઉકેલવાનું છે એટલે તમને હવે આનું સિમ્પલ સોલ્યુશન કરીએ. જે વસ્તુ આમાંથી કેન્સલ થાય એ કરો અને જે વસ્તુ આમાંથી કોમન નીકળે એને કાઢી નાખો બરાબર. તો જો અહીંયા હાફ m1 v1 હાફ m1 v1 i એનો સ્ક્વેર થઈ જશે બરાબર. આયા પણ છે જો આયા m1 આયા હાફ તો છે બરાબર, આને એમને રાખીએ હાફ છે, m1 સ્ક્વેર એ પણ છે, v1i સ્ક્વેર એ પણ છે. તો કોમન નીકળશે શું વસ્તુ આમાંથી નીકળીએ, હાફ m1 v1i સ્ક્વેર નીકળી જાય ને બરાબર. જો આ બધી વસ્તુ જ છે, બંનેમાં છે, આ પદમાં પણ છે ને આમાં પણ. એટલે હાફ m1 v1i સ્ક્વેર બરાબર એ મેં કોમન કાઢી લીધું. અહીંયા શું વધે 1, અહીંયા કાંઈ ના હોય તો 1 તો વધે ને. હવે શું થઈ જશે માઇનસ કરીને જો આ તો એક કેન્સલ ના એક m1 વધીએ ને બરાબર, કેમ કે આ m1 એનો સ્ક્વેર છે તો આ m1 વધે. અહીંયા શું થઈ જશે m1 પ્લસ m2 સમજાયું. બસ બીજું કાંઈ નહીં કરવાનું. હવે આ છે એને ઉકેલવાનું છે સમજાયું ને. બધી વસ્તુ મેં અહીંયા હતી એ કરી નાખી. હાફ m1 v1i બરાબર v1i એનો સ્ક્વેર એનો જે વર્ગ હશે એ મેં કોમન કાઢી લીધું કેમ કે બંનેમાં છે. હવે આમાં જો m1 પ્લસ m2 આયા m1 પ્લસ m2 એનો સ્ક્વેર તો એ એક એક એને કેન્સલ કરી નાખો. હવે શું થઈ જશે ડેલ્ટા કે એમને એમ રાખીએ હાફ m1 v1i સ્ક્વેર બરાબર. તો હવે આને સિમ્પલ હજી સોલ્યુશન કરીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. m1 પ્લસ m2 માઇનસ m1 પ્લસ m2 સમજાયું. અહીંયા ગુણાકાર કરી નાખો સિમ્પલ. m1 પ્લસ m2 ને માઇનસ m1 એમને એમ ને m1 પ્લસ m2 એમને એમ બરાબર છેદમાં આવી જાય ને. આખાને આપી દઉં ટૂંકમાં. હવે જો આમાં કેન્સલ થાય કેન્સલ આમાંથી શું થાય બરાબર. તો આ સ્ટેપ આપણને મળી ગયું. હવે જો હજી પણ આમાં કંઈક ને કંઈક વસ્તુ કરી શકાય. m1 પ્લસ m1 માઇનસ m1 તો એ બે કેન્સલ થઈ જાય ને. તો અહીંયા
પ્લસ માઇનસ કેન્સલ, બરાબર. તો અહીંયા શું વધીએ? હાફ m1 m2, બરાબર. હાફ m1 m2 ના એટલે ગુણી નાખીએ, હાફ m1 m2, બરાબર, ને છેદમાં m1 પ્લસ m2 ના અહીંયા v1 i એનો સ્ક્વેર, એટલું તો છે જ આપણી પાસે. સમજાયું ને? બસ સિમ્પલ, મેં કાંઈ નહીં કર્યું. શું કરેલું? જો આ તો છે જ બધામાં, હાફ m1 v1 i એનો સ્ક્વેર બંને આમાં છે, બરાબર, બંને પદમાં છે, એટલે મેં એને કોમન કાઢી લીધા, બરાબર, હરખા છે એટલે બહાર કાઢી લઉં. હવે તો શું વધુ આયા? કાંઈ હોય નહીં તો 1 તો વધે ને, માઇનસ m1 પ્લસ m2. હવે આયા શું કરી નાખો? આનો ગુણાકાર કરી નાખીએ, લસા લઈ લઈએ, એટલે m1 પ્લસ m2 માઇનસ m1, બરાબર, ને આયા m1 પ્લસ m2. જો m પ્લસ m1 માઇનસ m1 બંને છે એટલે બંનેને આપણે શું કરી દઈએ? ઉડાડી નાખીએ. હવે હાફ m1 m2, બરાબર, ને m1 પ્લસ m2 ને અહીંયા v1 i સ્ક્વેર. તો ગતિ ઉર્જા હશે એ તમને એટલી મળી ગઈ. જો સમજાયું? ગતિ ઉર્જા હશે એ તમને એટલી મળી ગઈ. ટૂંકમાં ગતિ ઉર્જામાં ફેરફાર એટલો મળી ગયો. અને આ જે હશે vf, જે તમારો અંતિમ વેગ છે, બંને બોલ એક સાથે આવીને શું કરશે? ગતિ કરીએ ત્યારે જે તમને અંતિમ વેગ છે એ કેટલો મળે? m1 છેદમાં m1 પ્લસ m2 v1 i. અને આ જે ગતિ ઉર્જા હશે એનું સંરક્ષણ નહીં થાય, એમાં કંઈક ને કંઈક આપણને ફેરફાર જોવા મળશે. તો શું કરવું? બંનેમાં ફેરફાર જોવા મળે, બરાબર. તો મેં પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ અંતિમ ગતિ ઉર્જા એ કરી લીધું, અને એક આપણને આ ટાઈપનું ઇક્વેશન મળ્યું. હવે એમાં vf સ્ક્વેર, બરાબર, અંતિમ વેગ હશે એની વેલ્યુ મૂકી દીધી, અને જે ગતિ ઉર્જામાં ફેરફાર છે, બરાબર, એટલું વસ્તુ આમાં તમારે કરવાનું છે. જે વસ્તુ ઉડે એને ઉડાડી નાખીએ. તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 m2 છેદમાં m1 પ્લસ m2 v1 i એનો સ્ક્વેર. સમજાયું ને? એટલી વસ્તુ તમારે કરવાનું હતું. અને જો અહીંથી શું ખબર પડશે? ગતિ ઉર્જા કેવી મળશે? ધન મળે, બરાબર, 0 કરતાં મોટી એટલે કે ધન મળશે. બસ આ પ્રમાણે સિમ્પલ આનું તમે સોલ્યુશન કરી શકો. બસ આમાં બીજું કાંઈ નથી. હવે શું કરવાનું છે? આપણા બીજા કેસ વિશે વાત કરવાની છે. જો હવે જે સંઘાત હશે ને એ સ્થિતિસ્થાપક સંઘાત હશે, એટલે કે ઇલાસ્ટિક કોલ્યુઝન હોય. તો મેં તમને કીધું કે ઇલાસ્ટિક કોલ્યુઝન હોય, સ્થિતિસ્થાપક સંઘાત હોય, એમાં વેગમાનનું સંરક્ષણ તો થઈ જશે. સમજાયું? જે તમારું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન હશે એ સમાન રહે, એ ના બદલાય. અને ગતિ ઉર્જા હશે એનું પણ સંરક્ષણ થઈ જશે. જો હવે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, પ્રારંભિક ગતિ ઉર્જા અને જે તમારી અંતિમ ગતિ ઉર્જા હશે એ બંને સમાન રહે, એ પણ નહીં બદલાય. તો એના માટે શું કરીશું? બંને માટે હવે એક બનાવીશું ઇક્વેશન. અંતિમ વેગ ગોતીશું અને ગતિ ઉર્જા ઉપરથી જે અંતિમ વેગ છે એને આમાં મૂકીશું. અને કઈ રીતનું આનું સોલ્યુશન કરું, ધ્યાન આપો. હવે શું થઈ જશે? તમારું સ્થિતિસ્થાપક સંઘાત, બરાબર, ઇલાસ્ટિક કોલ્યુઝન હશે. ઇનઇલાસ્ટિક નહીં હોય, હવે ખાલી ઇલાસ્ટિક હશે. તો હવે શું કરવાનું છે? જો હવે આમાં પણ તમારે 2 બોલ લેવાના છે. એક બોલ હશે એનો દળ કંઈક ને કંઈક હશે, એનો વેગ હશે. બીજો બોલ હશે એનું દળ હશે m2, પણ એનો વેગ હશે એ કેવો હશે? તો કે 0 હોય. શા માટે 0 હશે? કેમ કે એ સ્થિર રાખવાનો છે. અને બીજું શું કરાવવાનું છે કે પહેલા બોલને ગતિ કરાવવાની છે અને બીજા બોલને, બરાબર, બીજો બોલ સ્થિર રાખવાનો છે અને એને શું કરાવવાનું છે? એને ગતિમાં લાવી દેવાનો. સમજાયું? પહેલા બોલની ગતિના લીધે બીજો બોલ હવે ગતિમાં આવી જાય. તો કંઈક ને કંઈક વેગ હશે, વેગમાન હોય એ બદલાશે. હવે બંનેના કંઈક ને કંઈક વેગ આવી જાય, બરાબર, વેગમાં કંઈક ને કંઈક ફેરફાર થાય. તો એ સમજીએ કઈ રીતનું હોય. તો જો જે પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે આનું દળ m1 રાખીએ, આનું દળ કેટલું રાખીએ? m2. m1 હશે અને આ હશે m2. આનો વેગ કેટલો રાખીએ? v1 i, અને આ v1 i, બરાબર, જે તમારો પ્રારંભિક વેગ છે એના લીધે ગતિ કરે. અને આ વેગ કેટલો હશે? v2 i જેટલો. પણ એ કેવો હોય? તો કે ભાઈ 0 હોય, બરાબર. અત્યારે આ હશે એ કેવું હશે? તો કે સ્થિર હોય. આ ગતિમાં હશે. જે પહેલા નંબરનો બોલ છે એ ગતિમાં છે, પણ બીજા નંબરનો બોલ સ્થિર હશે. આ અથડામણ પહેલા. હવે શું કરાવવાનું છે? કાંઈ નહીં, જો ગતિ કરાવો
બરાબર, અહીંયા તમારું સંઘાત અનુભવાય તો એ જોવાનું છે. તો હવે બંને બોલ હશે એ ગતિમાં આવી જાય. જો પહેલા નંબરનો બોલ તો ઓબ્વિયસલી ગતિમાં હતો જ, આ સ્થિર હતો, પણ હવે બે અથડામણ થઈ જશે એટલે કે બંને કંઈક ને કંઈક વેગ હશે, બંનેના વેગમાન હશે એ બદલાશે અને બંને એકસાથે ગતિ કરીએ તો જો m1 હશે, આ m2 હશે. આપણે એમ માનીએ કે બંને આ લાઇનમાં ગતિ કરે, જમણી બાજુ બંને ગતિ કરે અથવા તો એકબીજાથી દૂર પણ જાય, પણ આપણે બુકમાં આપેલું છે કે બંને આ બાજુ બરાબર જમણી સાઈડ ગતિ કરે. એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે. પણ મેં જે પ્રમાણે તમને કીધું એ પ્રમાણે કે જે વેગ હશે અથવા તો વેગમાન હશે એ બદલાશે. કેમ બદલાશે? કેમ કે આયા સંઘાત બરાબર અથડામણ થઈ ગઈ. તો હવે જો આનો વેગ કેટલો હશે m1 દળનો v1i, પણ એ બદલાઈને હવે કેટલો થઈ જશે v1f જેટલો થઈ જાય, બરાબર બદલાઈ જાય ને. હવે m2 દળવાળો પદાર્થ છે એ પહેલાં તો સ્થિર હતો એટલે એનો વેગ શૂન્ય હશે બરાબર, પણ એ પણ બદલાઈ જાય ને, એ કેટલો થઈ જશે v2f બરાબર, કેમ કે એ ગતિમાં આવી જાય. તો હવે જો આયા બંનેના અલગ અલગ વેગ છે અને બંને એક લાઈન ઉપર ગતિ કરે જમણી બાજુ. જો બંને આમ પણ ગતિ કરે, વિરુદ્ધ દિશામાં પણ ગતિ થાય, પણ બુકમાં જે કેસ આપ્યો એ પ્રમાણે. હવે વેગ હશે m1 નો v1f અને m2 દળ હશે એનો વેગ હશે v2f જેટલો. હવે જો સ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થઈ જશે અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થાય બરાબર. તો એ કેસ લઈએ, જો વેગમાન બરાબર, વેગમાનનું સંરક્ષણ થાય બરાબર, તો આમ કરી દઈએ. હવે ગતિ ઉર્જાનું સંરક્ષણ થઈ જશે. સંરક્ષણ થવું એટલે કે કન્ઝર્વેશન થવું એ કાંઈ નહીં, અથડામણ પહેલાં ને અથડામણ પછી બરાબર એની જે ગતિ ઉર્જા હોય અથવા તો વેગમાન હોય એ બંને સમાન રહેવા જોઈએ, એ બદલાવા ના જોઈએ. તો પહેલાં જો આપણે કોનો કેસ લેશું? વેગમાનનું સંરક્ષણ. ધ્યાન આપો, વેગમાનનું સંરક્ષણ થાય તો જે પ્રમાણે કીધું એ પ્રમાણે એ કેવું રહેવું જોઈએ? એ કન્ઝર્વ રહેવું જોઈએ, અચળ રહેવું જોઈએ, એ બદલાવું ના જોઈએ. તો આમ લખી શકાય પ્રારંભિક વેગમાન માઇનસ અંતિમ વેગમાન. આમાં મારે શું કરવાનું છે? જો જે પ્રમાણે પહેલા કેસમાં કર્યું એ પ્રમાણે જ આમાં કરવાનું છે. આ બીજા નંબરનો કેસ. હવે આમાં શું ગોતીશું? v2f ગોતીશું બરાબર. v2f એટલે કે અંતિમ વેગમાન વેગ કેટલો છે એ ગોતીશું અને પછી ગતિ ઉર્જા માટે કરીશું અને એમાં આ મૂલ્ય મૂકીશું. સમજાયું? તો જો હું શું કરીશ? વેગમાન એટલે દળ ગુણ્યા વેગ, m1 v1i પ્લસ m2 v2i ઇઝ ઇક્વલ ટુ કરીને જો અંતિમ વેગમાન લખો એ કેટલું છે? m1 v1f બરાબર, v1f પ્લસ m2 v2f. આ બંને અલગ અલગ ગતિ કરે એટલે અલગ અલગ લખેલા દળ બરાબર, એક સાથે નહીં, m પ્લસ m2 નહીં લખા, બંને અલગ અલગ ગતિ કરે એટલે m1 v1f પ્લસ m2 v2f લખેલા. હવે જે આમાં વસ્તુ દેખાય એ મૂકો. અહીંયા વેગ કેટલો આપેલો મને? ઓબ્વિયસલી શૂન્ય આપેલો ને. અહીંયા જો v2i શૂન્ય, તો આ પદ કેવું થઈ જશે? ઓબ્વિયસલી શૂન્ય. તો જે વધે એ લખો m1 v1i ઇઝ ઇક્વલ ટુ કરીને m1 v1f પ્લસ m2 v2f. સમજાયું? એટલી વસ્તુ સિમ્પલ તમારે કરવાની. હવે મેં જે પ્રમાણે તમને કહ્યું એ પ્રમાણે મેઇન વસ્તુ આમાં તમારે v2f વેગ ગોતવાનો છે અને એની કિંમત મૂકીશું બરાબર. તો જો હું શું કરીશ? m1 v1i માઇનસ m1 v1f m2 v2f. સમજાયું? મેં શું કર્યું? આ જે જમણી બાજુનું પદ છે એને ડાબી બાજુ લાવી દીધું એટલે પ્લસનું માઇનસ થઈ જશે. હવે આમાં m1 બંનેમાં છે તો કોમન કાઢી શકાય. તો m1 v1i માઇનસ બરાબર અહીંયા v1f ને જો અહીંયા v2f એમને રાખો ને અહીંયા m1 હશે, અહીંયા m1 છે એમને ને અહીંયા m2 છે તો એને અહીંયા છેદમાં લાવી દઉં બરાબર. તો આમ મળશે અને અંડરલાઇન કરી દઈએ. m1 નાને છેદમાં લાવી દઈએ એટલે m1 છેદમાં m2 v1i માઇનસ v1f બરાબર. તો જે અંતિમ વેગ છે v2f બરાબર, આ જે m1 m2 દળવાળો જે પદાર્થ છે એનો અંતિમ વેગ કેટલો છે? v2f.
તો આમાં મૂકવાનો, બરાબર. તો હવે શું થઈ જશે, કાંઈ નહીં, આ વસ્તુ આપણને કઈ રીતની મળી કે જ્યારે વેગમાનનું સંરક્ષણ થાય, બરાબર, વેગમાનનું સંરક્ષણ થાય ત્યારે આપણને V2F એટલો મળ્યો. હવે મારે શું કરવાનું છે કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થઈ જશે અને એના માટે જે ઇક્વેશન આવે એ બનાવીશું. ગતિ ઉર્જા એટલે હાફ mv², અને એમાં આ વેગની કિંમત મૂકીશું. બસ બીજું કાંઈ નહીં કરવાનું, અને સિમ્પલ એમાં શું ગોતવાનું છે, એમાં બે તમને ઇક્વેશન મળશે. એ જે સ્થિતિસ્થાપક સંઘાત છે એમાં જે વેગમાનનું સંરક્ષણ થાય એના ઉપરથી આપણે જે અંતિમ વેગ હશે V2F એ એટલું મળી ગયું, m1/m2 v1i - v1f. હવે મારે કરવાનું શું છે, જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થઈ જશે, ગતિ ઉર્જાનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ ધી કાઇનેટિક એનર્જી, પહેલાંની અને અથડામણ પહેલાંની અને અથડામણ પછીની બંનેની ગતિ ઉર્જા એક સમાન રહેવી જોઈએ, બદલાવી ના જોઈએ. તો એ કરીએ તો શું થઈ જશે, ડેલ્ટા કે. હવે આમ લખી શકાય, એ કેવું રહે, અચળ રહેશે, એ નહીં બદલાય. તો પ્રારંભિક ગતિ ઉર્જા KI = KF. આમ લખી શકાય ને કે પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ અંતિમ ગતિ ઉર્જા. હવે જો અથડામણ પહેલાં એની ગતિ ઉર્જા લખો અને અથડામણ પછી એની ગતિ ઉર્જા લખો, અને એમાં જે વસ્તુ તમે સોલ્યુશન કરશો અને એમાં આ મૂકવાની છે, એટલે એક સારું એવું બ્યુટીફુલ ઇક્વેશન બનશે. એમાં આપણે શું કરીશું, એને એક ટ્રીકથી સોલ્વ કરીશું, યોગ વિયોગની રીતથી, અને પછી જવાબ આવી જાય. તો શું થઈ જશે, જો હાફ m1 બરાબર હાફ m1 આમ થઈ જાય v1i હાફ mv² પ્લસ કરીને હાફ m2 બીજા બોલ હશે એનો વેગ કેટલો થઈ જશે v2i, બરાબર. આ અથડામણ પહેલાં ને અથડામણ પછી, તો હવે શું થઈ જશે, હાફ m1 v1f એનો સ્ક્વેર પ્લસ હાફ શું થઈ જશે m2 v2f એનો સ્ક્વેર. સમજાયું ને? જો આ વસ્તુ તમને દેખાતી હશે, મેં શું કર્યું, કાંઈ નહીં, અથડામણ પહેલાંની ગતિ ઉર્જા અને અથડામણ પછી એની ગતિ ઉર્જા લખેલી. હવે શું કરવાનું છે કે કાંઈ નહીં, જો મેં તમને કીધું એ પ્રમાણે કે જે બીજા નંબરનો બોલ હશે એનો વેગ કેવો હશે, તો કે ભાઈ શૂન્ય હોય, એ સ્થિર છે, બરાબર, એ સ્થિર છે એટલે એનો વેગ શૂન્ય. તો આ પદ કેવું થઈ જશે, એ તો નીકળી જ જાય. તો વધે હું, જો વધે એ લખો હાફ m1 v1i એનો સ્ક્વેર પ્લસ કરીને આ તો કેન્સલ એટલે હું નહીં લખતો, = કરીને હાફ m1 v1f એનો સ્ક્વેર પ્લસ કરીને હાફ m2 v2f એનો સ્ક્વેર. આ આપણને પદ મળી ગયું. હવે જો આમાં જે વસ્તુ દેખાય એ પહેલાં જોઈએ, જે વસ્તુ દેખાય એ જો. તો આમાં શું દેખાય, 1/2 1/2 1/2. બધામાં છે ને ડાબી બાજુ અને જમણી બાજુ બંનેમાં 1/2 ને 1/2 છે, એટલે એને કોમન લઈ લઉં અને કેન્સલ કરી નાખીએ. તો આ કેન્સલ થઈ જશે. તો વધ્યા હું m1 v1i એનો સ્ક્વેર, આયા શું વધે m1 v1f એનો સ્ક્વેર ને પ્લસ કરીને m2 v2f એનો સ્ક્વેર. જો મેં કાંઈ નહીં કર્યું, જે વસ્તુ શું કહેવાય કે સમાન હતી એને ઉડાડી દીધી, એને કેન્સલ કરી અને જે વસ્તુ અહીંયા વધે એને લખી નાખી. હવે આમાં શું થઈ જશે, કાંઈ નહીં, m1 v1i એનો સ્ક્વેર માઇનસ m1 v1f એનો સ્ક્વેર ને અહીંયા m2 v2f એનો સ્ક્વેર. એવું શા માટે કર્યું હવે તમને સમજાશે. જો આના જેવું બનાવવાનું છે, બરાબર, v2f આના જેવું સિમ્પલ બનાવવાનું છે. અને કેમ એના જેવું બનાવ્યું, કેમ કે આમાં આપણે v2f હશે અંતિમ વેગ, એની કિંમત મૂકીશું અને એક આને સોલ્યુશન કરીશું. તો શું કરીશ, m1 v1i એનો સ્ક્વેર, m1 બંનેમાં છે એટલે મેં એને કોમન કાઢી લીધા, બરાબર, બંનેમાં છે એટલે અહીંયા શું વધીએ માઇનસ v1f એનો સ્ક્વેર. નાયા એવું હોય તો આને જો છેદમાં લાવી દઉં ને શું વધીએ v2f સ્ક્વેર. સમજાયું કે? જો શું મેં કર્યું, મેં કાંઈ કર્યું જ નહીં, બરાબર. જો બંનેમાં m1 છે એટલે એને કોમન કાઢી લીધા, m1 કોમન, આયા શું વધીએ v1i એનો સ્ક્વેર, આયા માઇનસ આયા માઇનસ v1f એનો સ્ક્વેર,
ને આયા છે M2 એને મેં છેદમાં લાવી દીધા. કોના છેદમાં? તો કે ભાઈ M1 ના છેદમાં M2 લાવી દીધા. ને આયા V2F સ્ક્વેર એમને. હવે મજા આવીએ બરાબર. હવે જો શું કરવાનું છે, આ જે છે બરાબર, આ જે કિંમત છે V2F સ્ક્વેર એ કેમાં મૂકવાની છે? આમાં મૂકવાની છે. તો શું થઈ જશે? M1 M2, જો આ તો એમને V1I સ્ક્વેર માઇનસ V1F સ્ક્વેર એમને. ને અહીંયા શું મૂકવાનું છે? આ વસ્તુ મૂકવાની. એટલે શું થઈ જશે? બંને સ્ક્વેર થઈ જશે. M1 M2 સમજાયું? બંનેને શું આપી દઉં? બંનેને તમે વર્ગ આપી દઉં એટલે V1I માઇનસ V1F નાનો પણ સ્ક્વેર. બંનેને વર્ગ આપી દીધા. M1 છેદમાં M2 એને વર્ગ આપી દીધો અને V1I માઇનસ V1F એને પણ વર્ગ આપી દીધો. હવે શું કરવાનું છે? જો આ અને આ એને કેન્સલ કરી શકાય બરાબર. અને આમાં શું વધીએ તો કે જો આ શું થઈ જશે? M1 ને M2 બરાબર. M1 છેદમાં M2 ને આયા M1 છેદમાં M2 બંનેમાં છે. આયા વર્ગ છે ને આયા કાંઈ નહીં બરાબર. એટલે આ એક કેન્સલ થઈ જશે ને વધીએ શું? V1I એનો સ્ક્વેર માઇનસ V1F એનો પણ સ્ક્વેર. ને આને છેદમાં લાવી દઉં એટલે શું થઈ જશે? V1I બરાબર માઇનસ V1F. જો આ એકદમ સારું એવું ઇક્વેશન બન્યું M1 છેદમાં M2. સમજાયું? આ ઇક્વેશન તમારી બુકમાં આપેલું હશે આયા સુધી. જો એ લખીશું, આયા લખીએ એવું હોય તો, પણ એટલું આવશે M1 છેદમાં M2 અને આયા M1 છેદમાં M2 એનો વર્ગ છે. બંને સાઈડ છે તો આયા એક કેન્સલ થઈ જશે, પણ આયા તો એક તો વધે ને M1 છેદમાં M2 બરાબર. એ વધીએ ને V1I સ્ક્વેર માઇનસ V1F સ્ક્વેર એ એમને એમ રાખો ને આને છેદમાં લાવી દઉં V1I માઇનસ V1F. તો V1I સ્ક્વેર માઇનસ V1F સ્ક્વેર બરાબર. બંનેને વર્ગ છે, અલગ અલગ વર્ગ આપેલા છે પણ આને એક સાથે વર્ગ આપેલા છે. તો ધ્યાનમાં રાખવાનું. તો હવે શું કરવાનું છે? આને ઉકેલવાનું બરાબર. જો આ બ્યુટીફુલ ઇક્વેશન બનશે અને આને ઉકેલીએ કઈ. આયા તમે જોઈ શકો એકદમ સારું એવું ઇક્વેશન આપણને મળી ગયું. M1 છેદમાં M2 V1I સ્ક્વેર માઇનસ V1F સ્ક્વેર ને V1I માઇનસ V1F એનો હોલ સ્ક્વેર. આ અલગ અલગ તમને વર્ગ આપેલો અને આ એક સાથે તમને વર્ગ આપેલો. હજી પણ આનું સોલ્યુશન થઈ જશે. જો A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર તો શું લખી શકાય? A માઇનસ B ને A પ્લસ B. સમજાયું? A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર હોય એટલે A માઇનસ B ને A પ્લસ B. આયા જો A માઇનસ B હોય બરાબર. A માઇનસ B એનો હોલ સ્ક્વેર બધાને વર્ગ હોય તો આમ લખાય A માઇનસ B અને A માઇનસ B. આ એક હા બરાબર. આ જો આ સમાન છે એટલે A માઇનસ B અને આયા પણ A માઇનસ B. આ છે ને એને એમ લખવાનું. તો M1 M2 એમને એમ રાખીએ M1 M2. હવે જો A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર એટલે A માઇનસ B એટલે 1 માઇનસ A V માઇનસ F બરાબર. ને A પ્લસ B એટલે V1I પ્લસ V1F ને છેદમાં શું આવી જાય? આને તમે આમ અલગ પાડી દો એટલે V1I માઇનસ V1F અને V1I માઇનસ V1F. સમજાયું? સિમ્પલ. A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર A માઇનસ B પ્લસ A પ્લસ A માઇનસ B A પ્લસ B ને A માઇનસ B A માઇનસ B. તો આને તમે આ પ્રમાણે લખી શકો. જે કેન્સલ થાય એ કરો. જો આમાં હરખું જોવા મળે V1I ને V1F બરાબર. V1I માઇનસ V1F ને V1I માઇનસ V1F બરાબર. V1I માઇનસ V1F છેદમાં V1I માઇનસ V1F એક સમાન છે એટલે એને કેન્સલ કરીએ. M1 છેદમાં M2 આયા શું વધીએ? V1F V1I આયા પ્લસ V1F V1I પ્લસ V1F આયા V1I માઇનસ V1F. આ પ્રમાણે થઈ જશે. જો શું થઈ જશે? M1 છેદમાં M2. હવે જે આયા વધે એ લખી નાખો V1I પ્લસ V1F ને છેદમાં V1I માઇનસ V1F. હવે શું છે? બુકમાં આયા સુધી તમને આપેલું પણ હજી આનું સોલ્યુશન થઈ જશે. જો હવે આમાં એક તમારે અહીંયા રીત આવે બરાબર. યોગ વિયોગની રીત આવે. એની મદદથી આને ઉકેલી શકાય. એકદમ સિમ્પલ છે. યોગ વિયોગની રીત શું કહેવા માગે?
જો આ પ્રમાણે છે, એ હશે તમારો શું કહેવાય કે અંશ હશે ને બી હશે તમારો છેદ હશે, બરાબર. આ તો આપણને ખબર, એ હશે અંશ હશે, બી હશે તમારો છેદ હશે. તો કાંઈ નહીં, જો આ તમારો અંશ હોય ને એમને એમ રાખવાનો ને એમાંથી કોનું મૂલ્ય બાદ કરી નાખવાનું, છેદનું મૂલ્ય બાદ કરી નાખવાનું, બરાબર. અંશમાંથી શું બાદ કરવાનો, છેદ બાદ કરવાનો ને અહીંયા શું થઈ જશે કે જે તમારો છેદ હોય એમાં અંશ ઉમેરી દેવાનો. સમજાયું કે એકદમ સિમ્પલ છે. યોગ વિયોગની રીત શું કહેવા માગે, અંશ હોય બરાબર એમાંથી છેદનું મૂલ્ય બાદ કરી નાખવાનું અને છેદ હોય એમાં અંશનું મૂલ્ય ઉમેરી દેવાનું. એટલે a માઇનસ બી ને બી પ્લસ એ. તો અહીંયા પણ એમ કરીશું, દેખાય ને આ પ્રમાણે જ છે ને, બંને સાઈડ જમણી બાજુ અને ડાબી બાજુ કરવાનું. તો શું થઈ જશે, m1 જો અહીંયા અંશ છે એમાંથી શું બાદ કરી નાખવાનું, છેદ બાદ કરી નાખવાનો, બરાબર. અંશમાંથી છેદ બાદ કરી નાખો અને જો જે તમારો છેદ હશે એમાં અંશનું મૂલ્ય ઉમેરી દઉં. સમજાયું, એકદમ સિમ્પલ છે. અંશ હશે એમાંથી છેદ બાદ કરી નાખો અને છેદ હશે એમાં અંશ ઉમેરી દઉં. તો આયા પણ એમ કરો, v1i પ્લસ v1f. આયા શું કરવાનું છે, ઉમેરી, જો આયા બાદ કરી નાખવાનું એટલે v1i માઇનસ v1f. સમજાયું ને, અંશમાંથી છેદ બાદ કરો ને આયા જો છેદમાં અંશ ઉમેરી દઉં એટલે v1f, v1i માઇનસ v1f ને પ્લસ શું થઈ જશે, v1i પ્લસ v1f. સમજાયું, એકદમ સિમ્પલ છે. આ ટ્રીકનો યુઝ કરવાનું છે, યોગ વિયોગની રીત. બસ બીજું કાંઈ નહીં કરવાનું. છેદમાંથી અંશ, અંશમાંથી છેદ બાદ કરી દઉં અને છેદમાં અંશ ઉમેરી દઉં, બસ. હવે જે વસ્તુ આમાં થાય એ કરીએ. m1 માઇનસ m2 નાયા m1 પ્લસ m2 આમ લખી શકાય, બરાબર. આને પહેલાં લખાય m1 ને. હવે જો v1i પ્લસ v1f, બરાબર. v1i ને v1f ને હવે શું થઈ જશે, અહીંયા માઇનસ છે ને કાઉન્સમાં ગુણી નાખો એટલે માઇનસ v1i ને પ્લસ v1f. સમજાયું, માઇનસને કાઉન્સમાં ગુણી નાખ્યા. હવે v1i માઇનસ v1f ને પ્લસ કરીને v1i નાયા પ્લસ v1f. બસ એટલું કરવાનું છે, બીજું કાંઈ નહીં. આ માઇનસ હોય ને એને કાઉન્સમાં ગુણી નાખો એટલે માઇનસ ને માઇનસ માઇનસ પ્લસ. હજી સોલ્યુશન કરીએ, m1 માઇનસ m2 m1 પ્લસ m2. હવે જે કેન્સલ થાય એ કરીએ, બરાબર. જે વસ્તુ કેન્સલ થાય એ કરો. તો શું કેન્સલ થાય, પ્લસ માઇનસ કેન્સલ થાય, પ્લસ v1i ને માઇનસ v1i, પ્લસ v1i માઇનસ v1i એ કેન્સલ એટલે 2v1f. નાયા જો આયા પણ પ્લસ માઇનસ કેન્સલ, પ્લસ v1f ને માઇનસ v1f કેન્સલ એટલે 2v1i. સમજાયું, જો મેં ખાઈ નહીં કર્યું, પ્લસ માઇનસ કેન્સલ ઉપર અને નીચે બંને સાઈડ. તો m1 માઇનસ m2 નાયા m1 પ્લસ m2. આયા બગડો ઉપર નીચે છે એટલે એને કેન્સલ કરીએ, બરાબર. v1f v1i. હવે શું કરવાનું છે, જો આમાં જે અથડામણ છે ને પહેલાં એમાં જે તમારો વેગ છે v1f એ ગોતી શકાય. તો અથડામણ પછી છે, બરાબર. તો v1f કેટલું થઈ જશે, v1f m1 માઇનસ m2 m1 પ્લસ m2 ને છેદમાં જો આયા ગુણી નાખો v1i. સમજાયું, મેં કાંઈ નહીં કર્યું. શું કરવાનું છે, v1fની કિંમત આમાં મેળવવાની છે મારે એટલે m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 ને v1i એને મેં અહીંયા ગુણી નાખ્યા, v1i ને ગુણી નાખ્યા. તો v1f મળશે વેલ્યુ. હવે v1f છે ને એ આપણે જે તમારું પહેલું ઇક્વેશન છે એમાં મૂકવાનું અને સિમ્પલ સોલ્યુશન. તમે જોઈ શકો બે ઇક્વેશન આપણને મળી ગયા. જે તમારો અંતિમ વેગ હશે એ કેટલો છે, v2f m1 છેદમાં m2 v1 માઇનસ v1i માઇનસ v1f. આ પહેલું ઇક્વેશન મળી ગયું. અને જે તમારું ગતિ ઉર્જા છે એના ઉપરથી બીજું ઇક્વેશન મળી ગયું યોગ વિયોગની રીતનો યુઝ કરીને. એટલે v1f ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 v1i. હવે શું કરવાનું છે, જે તમારું v2f છે અંતિમ વેગનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું. તો હું શું કરીશ, અહીંયા જો v1f દેખાય, v1f તો ઇક્વેશન 1 હશે એમાં ઇક્વેશન 2ની કિંમત મૂકવાની છે, અથવા તો જે તમારું v1f છે એ વેગનું મૂલ્ય
ઇક્વેશન 2 માંથી મૂકવાનું એટલે શું થઈ જશે ધ્યાન આપો V2F એમને M1 M2 આયા શું વધે V1I એમને ને આયા -V1F એની જગ્યાએ હવે આ મૂકી દઉં એટલે શું આયા -2 એમને બરાબર જો M1 -M2 નાયા M1 + M2 નાયા V1I એમને સમજાયું મેં શું કર્યું કાંઈ નહીં જો ઇક્વેશનમાંથી કિંમત મૂકી ઇક્વેશન 1 માં ઇક્વેશન 2 ની કિંમત મૂકી V1F ની તો આયા જો શું થઈ જશે આ મૂકો આયા -M M1 -M2 M1 + M2 ને V1I હવે જે વસ્તુ આમાંથી પહેલાં તો કોમન નીકળે એ કાઢીએ જો બંનેમાં V1I છે બરાબર આયા V1I અને આયા પણ V1I એ કોમન કાઢી લઉં એટલે V2F તો આયા શું થઈ જશે M1 છેદમાં M2 ને V1I બંનેમાં છે એટલે એને બહાર કાઢી લઈએ તો આયા શું વધે કાંઈ નહીં તો 1 તો વધે ને બરાબર ને બીજું આયા જે માઇનસ ને એમને રાખીએ બરાબર M1 ને -M2 નાયા M1 + M2 સમજાયું મેં શું કર્યું કાંઈ નહીં અહીંથી ખાલી કામાં V1I છે ને બેયમાં છે એટલે એને એક કોમન કાઢી લો બહાર કાઢી લઈએ તો કાંઈ નહીં તો 1 તો વધે બરાબર તો આયા જો એ વસ્તુ છે એટલે V2F M1 છેદમાં M2 ને V1I હવે જે વસ્તુ થાય એ કરીએ પહેલાં તો એ માઇનસ હશે એ કાઉન્સમાં ગુણાઈ જશે અને બીજું લસા લઈ લો તો ડાયરેક્ટ બે સ્ટેપ લખી નાખીએ તો જો M1 + M2 લસા લઈ લઈએ આયા ગુણી નાખો M1 + M2 અને માઇનસને આયા ગુણી નાખો એટલે -M1 ને માઇનસને મેં કાઉન્સમાં ગુણી નાખો એટલે -M1 ને માઇનસ કેવું થઈ જાય તો કે ભાઈ પ્લસ થઈ જાય બરાબર નાયા M1 + M2 સમજાયું મેં કાંઈ કર્યું જ નથી બરાબર પહેલાં તો લસા લઈ લીધો એટલે M1 + M2 બરાબર M1 + M2 ને છેદમાં M1 + M2 આવી જાય હવે માઇનસ છે એને આખા કાઉન્સમાં ગુણી નાખો ઉપરનો જે છે એમાં એટલે -M1 ને માઇનસ પ્લસ હવે કેન્સલ થાય અને તમારું સોલ્યુશન પણ થઈ જશે M1 M2 V1I એમને જો પ્લસ માઇનસ કેન્સલ M1 નાયા આ પણ બરાબર +M1 -M1 કેન્સલ તો શું વધીએ તમને અહીંયા જોવા મળશે 2M2 બરાબર નાયા M1 + M2 સમજાયું શું કરું પ્લસ માઇનસ કેન્સલ +M1 -M1 કેન્સલ અને અહીંયા +M2 ને +M2 એટલે 2M2 હવે જે વસ્તુ કેન્સલ થાય કરો આયા ઉપર નીચે M2 છે એટલે કેન્સલ V2F હવે મળીએ અંતિમ વેગ કેટલો મળ્યો જો M2 કેન્સલ બરાબર તો કેટલું મળશે M1 છેદમાં M1 + M2 બરાબર M1 એમને M1 તો છે આયા એમને રાખા ને છેદમાં M1 + M2 ને આયા V1I બરાબર V1I ને આયા 2 પણ એમને છે ને તો બસ બીજું કાંઈ નહીં કરવાનું V1I તો આ તમે જોઈ શકો કે V2F કેટલું મળે તો કે 2M1 ને M1 + M2 ને V1I તો આ એક તમને ઇક્વેશન મળી જાય જો આ બે વસ્તુ તમારે કરવાની હતી તો જે તમને અંતિમ વેગ હશે એ એટલો મળે 2M1 બરાબર છેદમાં M1 + M2 ને V1I હવે શું કરવાનું છે આમાં બે ત્રણ આમાં કેસ લેશું બરાબર કે જો હવે 2-3 કેસ લેવાના છે કે બંને બોલ હોય એના દળ સમાન હોય અને બીજું ધારો કે M1 દળ હોય એનું દળ વધારે હોય M2 કરતાં અથવા તો M2નું દળ હશે એ વધારે હશે M1 કરતાં તો એના માટે આ જે ઇક્વેશન છે એને મોડિફાઈ કરીએ એ કઈ રીતના બનીએ એ જોઈએ શકો કે જે સ્થિતિસ્થાપક સંઘાત હશે એના માટે આપણને જે વેગ હોય અંતિમ વેગ V2F એ કેટલો મળ્યો 2M1 V1I ને છેદમાં M1 + M2 આ ઇક્વેશન નંબર 1 હશે એવું હોય તો કહી દઉં અને જે તમારું શું કહી શકાય કે જે આ પેલા જે V1F વેગ હશે બરાબર આ પહેલા બોલનો વેગ હશે આ બીજા બોલનો વેગ એ કેટલો છે પહેલા બોલનો વેગ આપણને M1 - M2 છેદમાં M1 + M2 ને V1I આ બે ઇક્વેશન આપણને મળી ગયા હવે મારે કરવાનું શું છે આમાં તમારે છે ને ખાસ કિસ્સાઓ લેવાના છે 3 ખાસ કિસ્સાઓ
આમાં તમારે સ્પેશિયલ કેસો લેવાના છે, બરાબર, 3 લેવાના છે. પહેલા કેસમાં શું કરવાનું કે બંને દળો કેવા હશે, જે બંને બોલ છે બંનેના દળ સમાન હશે. m1 = m2 એ કેટલું થઈ જશે, m2 જેટલું થઈ જાય. બીજા કેસમાં જે m2 બોલ હશે એનું દળ વધારે હશે m1ની સરખામણીમાં. તો તમે શું કહી શકો કે m1 હોય એને 0 લઈ શકો. અને ત્રીજા કેસમાં ઊંધું, m1નું દળ વધારે હશે કોના કરતાં, m2 કરતાં. તો આમાં ત્રીજા કેસમાં m2 ને 0 લઈ શકો. હવે ત્રણેય માટે મારે ઇક્વેશન બનાવવાના છે. તો પહેલાં લઈએ, દળો સમાન હોય, બંને બોલના દળ કેવા હશે, m1 = m, એ કેટલું હોય, કેપિટલ M જેટલું સમાન દળ હશે, બરાબર, એવું તમારે ધારવાનું છે. બંને બોલોના દળ કેટલા હશે, સમાન હશે, m1 = m2 ને m, બરાબર, એ m જેટલું હોય. તો હવે એના માટે વેગ કેટલો આવે મૂકો આયા, જો આયા 2m, બરાબર, v1i એમને એમ નાયા શું થઈ જશે, m1 + m2. સમજાયું? તો એના માટે તમે મોડિફાઈ કરી શકો. શું આવશે, જો આયા 2m નાયા 2m ને v1i, બરાબર, તો આ તો કેન્સલ. તો v2f કેટલું મળશે, v2f v1i જેટલું. સમજાયું? પેલો કેસ આપણને ખબર પડી ગઈ, બંને બોલના જે દળ હોય સમાન હોય તો અંતિમ વેગ કેટલો મળશે, v2f = v1i. અંતિમ વેગ હશે v2f, એ કેટલો થઈ જશે, પ્રારંભિક વેગ જેટલા, બરાબર. અહીંથી જોઈ શકાય કે અંતિમ વેગનું મૂલ્ય કેટલું થઈ જાય, પ્રારંભિક વેગ જેટલું, બરાબર. શરૂઆતનો જે પ્રારંભિક વેગ હોય અથડામણ પહેલાં એટલો વેગ મળે. હવે શું કરવાનું છે, બીજી કન્ડિશન લો. બીજી કન્ડિશનમાં બીજી આ જ કન્ડિશન લેવાનું પણ બીજા ઇક્વેશનમાં મૂકવાનું. હવે m1 - m2, m1 આયા m1 લઈ લઉં ને આયા માઇનસ આયા પણ m1 લઈ લઉં, અથવા m - m, તો આ કેવું થઈ જશે, 0. તો v1 બરાબર v1f કેટલું મળશે, 0. સમજાયું? તો અહીંથી શું કહી શકાય કે જો અહીંથી એક વસ્તુ કહી શકાય કે જે તમારો જે પહેલા બોલનો વેગ હશે v1f એ કેટલો થઈ જશે, 0 થઈ જાય. પણ બીજા બોલનો વેગ હશે એ કેટલો થઈ જશે, તો કે પહેલા બોલના વેગ જેટલા, બરાબર. હવે શું કરવાનું છે, જો m2 વધારે હોય, બરાબર, m2 એનું દળ વધારે હોય m1 કરતાં, m2 વધારે હશે હોય, બરાબર, ત્યારે શું થઈ જશે એ જોવાનું. m2નું દળ હશે એ બહુ વધારે હોય m1 દળ કરતાં. તો જો m1 ને તમે કેટલું આયા ધારી શકો, તો કે ભાઈ 0. m2 દળ બહુ વધારે હશે, બીજા બોલનું દળ હોય બહુ વધારે હોય પહેલા બોલ કરતાં. તો પહેલા બોલનું દળ કેટલું લઈ શકો, બીજા બોલની સરખામણીમાં 0 લઈ શકો. બસ હવે અહીંયા મૂકો તો શું થઈ જશે, ધ્યાન આપો, v2f શું કરવાનું, m1ની જગ્યાએ 0 મૂકી દઉં તો v2f કેટલું થઈ જશે, 0 થઈ જાય, બરાબર, કાંઈ સવાલ જ નથી. m1ની જગ્યાએ 0, તો આ 0 થઈ જશે. v1f માટે જો v1f માટે બનાવીએ, v1f તો આયા શું કરવાનું છે, m1ની જગ્યાએ તો 0, આયા પણ 0, m1ની જગ્યાએ આયા 0, આયા 0, તો આ તો 0 -m2 ને છેદમાં m2 એ કેન્સલ થઈ જાય ને આયા માઇનસ તો વધીએ, તો v1f કેટલું થઈ જશે, v1i જેટલું. સમજાયું? જો શું કરું, m1 એ તો કેન્સલ થઈ જશે, અથવા 0 લઈ લો તો આયા શું વધીએ, m2 ને m2, બંને m2 છે, બરાબર, તો એ કેન્સલ થઈ જશે, માઇનસ વધે. તો આયા શું કહી શકાય કે જો જે પહેલો બોલ હશે એનો જે વેગ હોય અથડામણ પછી v1f એ કેટલો થઈ જશે, તો કે ભાઈ જે તમારો પ્રારંભિક વેગ હોય, પ્રારંભિક જ્યારે અથડામણ ના થાય, બરાબર, ત્યારે જે પ્રારંભિક વેગ હોય પહેલા બોલનો એના જેટલો થઈ જશે, અથવા તો એના ઋણ મૂલ્ય જેટલો થઈ જાય. સમજાયું કે નહીં? આ શું કહેવા માગે કે જ્યારે બે બોલ અથડામણ અનુભવશે, જો આ સમજવા જેવું છે, જ્યારે બે બોલનો સંઘાત જોવા મળશે ત્યારે એમાં આપણે જો v2f અંતિમ વેગ કેટલો મળશે, બીજા બોલનો 0 મળે, બરાબર, પણ પહેલા બોલનો જે અંતિમ વેગ હશે એ કેટલો મળશે, તો કે અથડામણ પહેલાં જે વેગ હશે પહેલા બોલનો એના ઋણ મૂલ્ય જેટલો. તો આ શું કહેવા માગે કે બંને જ્યારે અથડામણ થઈ જશે ત્યારે આ v2f હશે એ તો 0 થઈ જશે m2 દળનો જે પદાર્થ હશે એના માટે, પણ જે આ બીજા બોલ માટે હશે. પણ પહેલા બોલ માટે શું જોવા મળશે કે અથડામણ થઈ જશે ને ત્યારે આ શું થઈ જશે, ફરીથી ભટકાઈને પાછો આવીએ,
બરાબર, સમજાયું કે નહીં? ઋણ મૂલ્ય શું કહેવા માગે કે અથડામણ થઈ જશે ને ત્યારે આ ફરીથી ભટકાઈને શું આવીએ, પાછું આવી જાય, આ એમ કહેવા માગે, એ સમજવા જેવું. હવે ત્રીજો કેસ લઈ લઈએ. હવે M1 વધારે હશે M2 કરતાં. શું કહેવા માગે? M1 વધારે હોય ત્યારે મારે શું કરવાનું છે? જો M2 ની વેલ્યુ કેટલી લઈ શકું? 0 લઈ શકું. M1 નું મૂલ્ય બહુ વધારે હોય. આ સમજાયું ને? જો સિમ્પલ છે, આ વસ્તુ તમને સમજવા જેવી છે. હવે ઊંધું કરી નાખવાનું. M2 બહુ વધારે હોય, જે M2 દળ હોય એ વધારે હોય, M1 દળ હશે એ વધારે હશે M2 ની સરખામણીમાં. તો M2 ની જગ્યાએ હું શું લઈ શકું? 0 લઈ શકું. તો હવે એના માટે વેગ ગોતીએ. પહેલાં તો જો V2F કેટલું થઈ જશે? જ્યાં M2 દેખાય ના 0 મૂકી દઉં તો અહીંયા 0, બરાબર, આ 0 થઈ જશે M2. તો અહીંયા M1 ને અહીંયા M1, હા બરાબર, અહીંયા M1 ને અહીંયા M1, તો એ કેવું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો વધે શું એ લખો. તો V2F ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે કે ભાઈ 2, જો M2 ની જગ્યાએ 0 ના M1 એ કેન્સલ, તો અહીંયા 2V1I. સમજાયું? V2F કેટલું મળશે? 2V1I જેટલું મળે. તો એ વસ્તુ સમજવાની. હવે બીજો કેસ લઈએ. હવે શું કરવાનું છે કે જો આમાં જે M2 છે એને 0 મૂકી દઉં, આયા 0, આયા પણ 0, M2 એટલે 0 થઈ જશે. તો શું કેન્સલ થાય? M1 અને M1 છેદમાં M1 એ કેન્સલ. તો V1F કેટલું થઈ જશે? V1I જેટલું. સમજાયું ને? તો આ વસ્તુ સમજવાની. જો આ સમજી લઈએ. જે બીજા બોલનો વેગ હશે, બરાબર, બીજા બોલનો વેગ હશે અથડામણ પછી એ કેટલો થઈ જશે? તો કે અથડામણ પહેલાં જે પહેલા બોલનો વેગ હશે એના 2 ગણો. સમજાયું? 2V1I જેટલો. અને બીજું શું થઈ જશે કે જે પહેલો બોલ હશે અથડામણ પછી, બરાબર, જે પહેલો બોલ હશે એનો વેગ કેટલો થઈ જશે? જે V1F વેગ હોય એ પહેલા બોલના, અથડામણ પહેલા બોલનો વેગ છે એના વેગના મૂલ્ય જેટલો. સમજાયું ને? બસ આમાં કાંઈ સમજવાની જરૂર નથી. તો આ 3 કેસ થઈ ગયા. બંને દળો સમાન હોય ત્યારે શું કહી શકાય કે અંતિમ વેગ હોય, તો ધ્યાન આપો, બંને દળો સમાન હોય ત્યારે અંતિમ વેગ કેટલો થઈ જશે? V1I જેટલો. અને જે બીજા બોલ માટે અને પહેલા બોલ માટે 0 મળશે. હવે M2 દળ બહુ વધારે હોય તો M1 ને કેન્સલ કરી નાખીએ. તો જે બીજા બોલનો અંતિમ વેગ હશે એ 0 થઈ જશે, પણ જે પહેલા બોલનો વેગ હશે એ તમારું કેટલું એનું મૂલ્ય મળશે? -V1I જેટલું મળે. હવે ઊંધું કરો, M1 વધારે હશે M2 કરતાં, બરાબર, તો M2 ને 0 લઈ લઉં. તો બીજા બોલનો જે વેગ હશે એ પહેલા બોલના વેગના 2V1I 2 ગણો જેટલો થઈ જાય. હવે શું કરવાનું છે કે જે પહેલા બોલનો વેગ હશે એ કેટલો થઈ જશે? V1I જેટલો. તો આ 3 કેસ છે તમારે સમજવાના, અને આ સ્થિતિસ્થાપક સંઘાત માટે. તો જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના પરથી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. જો પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. બહુ સારી એવી છે, જીમાં પણ આવી ગઈ પ્રોબ્લેમ, બરાબર. આનું કઈ રીતનું સોલ્યુશન કરવું ધ્યાન આપો. જો આમાં શું કીધું, જે તમારું કોલ્યુઝન વાળું હશે ને આમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે એ જ આપેલું છે, કોન્સેપ્ટનો યુઝ કરવાનો છે, બરાબર. શું કીધું પહેલાં સમજીએ. એક દોરી વડે એક M દળનો, કેપિટલ M દળનો બ્લોક લટકાવેલ છે અને દોરી સ્થિર હશે. સમજાયું? આ દિવાલ હશે, એની છેડે એક M દળનો, કેપિટલ M દળવાળો એક બ્લોક લટકાવેલો છે, જેનું દળ કેટલું આપેલું? 5.99 kg આપેલું. આ ટાઈપનું આપેલું છે અને એ સ્થિર હશે. તો એનો વેગ કેટલો હોય? 0 હોય. હવે શું કીધું કે હવે એક નાનો એવો કોઈક ને કોઈક દડો હશે, નાનો એવો દડો હોય M દળનો, જેનું દળ કેટલું એકદમ નાનું છે, 10 ગ્રામ છે, બરાબર. તમે આને કિલોગ્રામમાં કન્વર્ઝન કરી શકો, 10⁻³ થઈ જાય, kgમાં કન્વર્ઝન કરી શકો. હવે એ હશે ગતિમાં હશે, V વેગથી ગતિ કરે અને કેમાં અથડામણ, એ કેમાં ભટકાય, કેમાં કોલ્યુઝન જોવા મળશે? આ જે બ્લોક હશે એમાં, જે સ્થિર હશે બ્લોક, બરાબર, એમાં આ દડો હશે એ અથડામણ અનુભવશે. તો હવે શું થઈ જશે? ઓબ્વિયસલી એ ગતિ કરશે, બરાબર, એ ગતિમાં આવી જાય. તો હવે શું થઈ જશે? એ જો એટલું ઉપર જાય, જે આખું તંત્ર બનશે, બરાબર, શું થઈ જશે? જે આખું તંત્ર બનશે, એક તો આ બ્લોકનું
પ્લસ દડાનું એ બંને એક સાથે ગતિ કરશે અને ઉપરની બાજુ જાય બરાબર, ત્યારે એની જે હાઇટ હશે કેટલું ઉપર જાય, કેટલું ઊંચે તરફ જાય છે તો કે 9.8 સેન્ટીમીટર જેટલો. હવે જો બંનેનો વેગ એક સાથે ગતિ કરે, આ ઓલું અસ્થિતિસ્થાપક જેવું છે બરાબર, તો હવે એનો વેગ બદલાઈને વી ડેશ થઈ ગયો. તો આ વી ડેશ વેગ કેટલો હોય એ મારે ગોતવાનું છે. જો સમજીએ કોન્સેપ્ટ શું છે. એક દોરી હશે ને આ એક બ્લોક બાંધેલું જેનો દળ વધારે હશે, એ સ્થિર હશે. હવે એક બોલ હશે, એમાં શું કરવાનું છે, એને અથડામણ અનુભવવાની છે. તો બોલ હશે અને જે બ્લોક હશે હવે એ એક સાથે ગતિ કરશે અને ઉપર તરફ જાય બરાબર, ત્યારે એનો વેગ કેટલો થઈ જશે વી ડેશ. તો એ અંતિમ વેગ કેટલો હોય એ મારે ગોતવાનો. તો વસ્તુ તમને લોકોને સમજાઈ ગઈ ને. હવે જો બંનેમાં હોય સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક, વેગમાનનું સંરક્ષણ થાય તો વેગમાનનું સંરક્ષણ યુઝ કરો બરાબર, અને ગતિ ઉર્જા હોય એ બદલાય તો એ લખીશું. તો પહેલાં આના માટે વેગમાન લખો. જો વેગમાન એટલે દળ ગુણ્યા વેગ એટલે mv પ્લસ કરીને આના માટે કેટલું વેગમાન થઈ જશે, આ સ્થિર છે એટલે એનું વેગમાન 0 ને ઇઝ ઇક્વલ ટુ કરીને આના માટે વેગમાન લખો m પ્લસ કેપિટલ M ને આયા વેગ કેટલો થઈ જશે mv બરાબર, p ઇઝ ઇક્વલ ટુ mv. સમજાયું? જો સ્મોલ m પ્લસ કેપિટલ M અને આયા વેગ v ડેશ. તો એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે કે જે અંતિમ વેગ છે એ કેટલું મળે v/600 જેટલું મળે. હવે મેં તમને કીધું કે ગતિ ઉર્જા હોય એમાં ફેરફાર થાય તો આયા છે ને ઉર્જા સંરક્ષણનો નિયમ, આયા શું થઈ જશે કે આની જે ગતિ ઉર્જા અને જે સ્થિતિ ઉર્જા હોય એ કેવી રહે તો કે એ સમાન થઈ જશે. આમ સમજાયું ને, ઉર્જા સંરક્ષણનો નિયમ, ગતિ ઉર્જા અને એની સ્થિતિ ઉર્જા એ કેવી રહે સમાન રહે, એટલે કે કુલ ઉર્જા કેવી રહે અચળ રહે. તો આયા જો ગતિ ઉર્જા એટલે હાફ mv² બરાબર અંતિમ લેવાની છે, mv ડેશ સ્ક્વેર નાયા m પ્લસ ને gh. સમજાયું ને? આવું શા માટે લખું? કેમ કે ગતિ ઉર્જા એટલે હાફ mv² અને જે ગુરુત્વ સ્થિતિ ઉર્જા છે જીનું મૂલ્ય 9 અથવા તો 10 પણ લઈ શકો, 9.8 લઈએ બરાબર મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ વસ્તુ સમજાય ને કે જો ગતિ ઉર્જા એટલે હાફ mv² અને સ્થિતિ ઉર્જા એટલે mgh જેટલી બરાબર, ગુરુત્વ સ્થિતિ ઉર્જા. તો બસ હવે કાંઈ નહીં, જે વસ્તુ કેન્સલ થાય એ કરીએ એટલે હાફ v² બરાબર v1 ડેશ સ્ક્વેર નાયા શું વધીએ તો કે gh. હવે આમાં જો સિમ્પલ છે, કોની વેલ્યુ ગોતવાની છે તો કે ભાઈ આમાં જે તમારો જો વી ડેશની વેલ્યુ છે એ આમાં મૂકવાનું છે અને વી કેટલો હોય એ મળી જાય. જો તો શું કરવાનું, વી ડેશ સ્ક્વેર એમને એમ 2gh બરાબર 2gh. હવે વી ડેશની જગ્યાએ v/600 મૂકો અને એનો વર્ક કરો બરાબર, વી ડેશની જગ્યાએ v/600 મૂકેલા 2 અને આયા ગુરુત્વ પ્રવેગ 9.8 ને કેટલી ઊંચાઈ સુધી આ ઉચ્છેદ જાય છે તો કે 9.8. સમજાયું? મેં કાંઈ નહીં, જો બધી વસ્તુ આમાં મૂકેલી. તો આમાં વી વેગ ગોતવાનો છે બરાબર, આમાં વી વેગ ગોતવાનો છે. તો એ ગોતીએ. વી ડેશ પણ તમે ગોતી શકો, કાંઈ નહીં. જો બે વેગ ગોતી શકો, વી ડેશ ગોતી શકો અને વી. તો વી ડેશ શું કરવાનું, અહીંથી વી મળી જાય અને વીની કિંમત આમાં મૂકી દેવાની બરાબર, એટલે વી ડેશ મળી જાય. તો શું કરવાનું, આનું સોલ્યુશન કરવાનું, એટલે જે તમને વી હશે જો એ કેટલો મળશે, આઈ થિંક 840 મીટર પર સેકન્ડ. સમજાયું? આ ડાયરેક્ટ જો હું ડાયરેક્ટ લખું, હવે આ તમે કેલ્ક્યુલેશન કરી શકો. જો કોન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો તમે બસ આ ખાલી સિમ્પલ છે. શું કરવું, કાંઈ નહીં, પહેલાં તો વેગમાનનું સંરક્ષણ એના ઉપરથી વી ડેશનું મૂલ્ય ગોતી લીધું અને તમારી ઉર્જા સંરક્ષણનો નિયમ, ગતિ ઉર્જા એની સ્થિતિ ઉર્જા બરાબર એ સમાન રહીએ, એના ઉપરથી વી વેગ કેટલો હોય એ ગોતી લીધો અને વી ડેશ પણ વી ડેશ અહીંયા મૂકી દઉં, તમે ગોતી શકો બરાબર. એ કેટલો આવે તો સિમ્પલ, આના ઉપરથી તમે બધી વસ્તુ ફાઇન્ડ આઉટ. હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 2 વિશે. જો આ પ્રોબ્લેમ JEE-માં આવી ગઈ તો ધ્યાન આપજો કઈ રીતનું આનું સોલ્યુશન થાય. આ જે કોન્સેપ્ટ છે એમાં તમારું અસ્થિતિસ્થાપક સંઘાતનો યુઝ કરેલો છે અને શું ગોતવાનું છે, આમાં જે ગતિ ઉર્જા હોય
એમાં કેટલો શું કહેવાય એમાં કેટલો ફેરફાર થાય, કેટલા જૂલનો ફેરફાર થાય એ ગોતવાનો છે. જો કોન્સેપ્ટ સમજી લઈએ. શું હશે? એક રેતી હશે, એની જો એક આ ટાઈપનું બાચકું હોય, બરાબર, એમાં રેતી ભરી દીધી, એટલે કે રેતીની એક બોરી હોય, એને એક દોરી સાથે અને એક દિવાલ સાથે લટકાવેલ છે. જે આ બોરી છે જેમાં રેતી ભરેલી એ સ્થિર છે, તો એનો વેગ કેટલો હોય? 0 હોય. પણ આ જે બોરી હશે આ ટાઈપનું હોય બાચકું, એનો જે દળ હોય એ 9.8 kg હોય. હવે એક શું કર્યું કે એક બુલેટ હશે ને એને શું કરવાનું છે? આ રેતીમાં મારવાની છે, અને બુલેટ હશે એનું દળ બહુ નાનું હોય, એ આપણને ખબર, પણ એનો વેગ વધારે હોય. હવે શું થઈ જશે કે જે બુલેટ હોય ને એ આ રેતીની બોરીમાં આ ટાઈપનું થઈ જશે, એમાં ઘૂસી જાય, બરાબર. તો હવે શું થઈ જશે કે બંનેનું કંઈક ને કંઈક દળ એક ભેગું થઈ જશે, m પ્લસ m, અને એનો વેગ કંઈક બદલાઈ જશે. એ કેટલો થઈ જશે? v ડેશ. તો ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર આવે એ ગોતવાનો. જો સમજી લઈએ. શું પહેલાં શું છે? આ ટાઈપની એક દિવાલ હશે ને આ રેતી ભરેલી એક બોરી હશે, એને લટકાવેલ છે. એનું દળ 9.8 kg આપેલું સ્થિર છે, એટલે એનો વેગ કેટલો હશે આ બોરીનો? એ 0 આપેલો. પણ અહીંયા તમે જોઈ શકો, જો અહીંયા બુલેટ છે, એનું દળ 200 ગ્રામ આપેલું, અને એનો વેગ હશે 10 મીટર પર સેકન્ડ. હવે શું થઈ જશે? આ અથડામણ પહેલાં હશે અને આ અથડામણ પછી. તો હવે આ જે બુલેટ હશે એ આ રેતીની બોરીમાં શું થઈ જશે કે ઘૂસી જાય કે નહીં? તો હવે એક સાથે ગતિ કરશે એમ ધારવાનું. તો વેગ કેટલો થઈ ગયો? v ડેશ થઈ ગયો. પણ બંનેનું દળ હવે ભેગું કરી દેવાનું, કેપિટલ M પ્લસ સ્મોલ m. તો ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર આવે અથડામણ પછી એ મારે ગોતવાનું. સમજાયું? તો કાંઈ નહીં, જો વેગમાનનું સંરક્ષણ તો થાય જ. સમજાયું? અસ્થિતિસ્થાપક હોય કે સ્થિતિસ્થાપક હોય, વેગમાન હોય એનું સંરક્ષણ થાય. તો ધ્યાન આપો, શું થઈ જશે? પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન. અહીંયા શું થઈ જશે? આનું દળ કેટલું હોય? m v, બરાબર. પણ આના માટે કેટલું આવશે? આ તો 0 થઈ જશે, અને અંતિમ માટે સ્મોલ m પ્લસ કેપિટલ M, વેગ v ડેશ છે. બસ હવે કાંઈ નહીં. જો શું કરવાનું છે? m અહીંયા કેટલું આપેલું મને? m 200 ગ્રામ જેટલું, એટલે 200 × 10⁻³ ને વેગ કેટલો તમને આપેલો? 10 આપેલો, બરાબર. હવે આ કેટલું આપેલું? m છે તમને 200 ગ્રામ, ને પ્લસ કરીને આ કેટલું દળ આપેલું? 9.8 kg. ના v ડેશ એમને રાખો. હવે સિમ્પલ શું કરવાનું છે? v ડેશની મૂલ્ય તમારે ગોતવાનું છે, બરાબર. v ડેશનું મૂલ્ય કેટલું મળે એ તમારે સિમ્પલ ગોતવાનું. તો એ મળશે, આઈ થિંક આનું સોલ્યુશન કરો, 2.1 0 મીટર પર સેકન્ડ, બરાબર. જે તમને v ડેશ હશે, વેગ હશે, એ કેટલો મળશે? 2.0 મીટર પર સેકન્ડ. હવે મારે શું કરવાનું છે? ગતિ ઉર્જામાં ફેરફાર. તો આપણને ખબર કે પ્રારંભિક માઇનસ અંતિમ, આમ કહી શકાય ને, પ્રારંભિક માઇનસ અંતિમ. તો ગતિ ઉર્જા એટલે હાફ mv². આયા આના માટે m પ્લસ કેપિટલ M, ને વેગ કેટલો છે? v ડેશ, બરાબર. બસ હવે બધી વેલ્યુ આમાં મૂકો એટલે શું થઈ જશે? 1/2. m કેટલું આપેલું? આયા ગોળીનું દળ 200 10⁻³ એના માટે વેગ કેટલો છે? 10, એનો સ્ક્વેર, ને -1/2. જો m પ્લસ m કરો એટલે આના જેવું 200 × 10⁻³ પ્લસ 9.8. ને હવે વેગ કેટલો આપણને મળ્યો? આ v ડેશ 2 એનો સ્ક્વેર. કરવાનું છે સિમ્પલ, આનું સોલ્યુશન કરો. જો આમાં જેને ના દેખાતું હોય એના માટે, તો ડેલ્ટા k કેટલો આવશે? 9.8 જૂલ આવે. ડેલ્ટા કે કેટલું આવશે? 9.8 જૂલ. બસ હવે ખાલી સિમ્પલ આમાં ઇક્વેશન મૂકવાના હતા, બાકી આ પ્રમાણે આનું સોલ્યુશન પોસિબલ છે.